ગીર અભયારણ્યમાં સિંહોના અકાળે મોત મુદ્દે થયેલી અરજી પર સુનાવણી। ગત સુનાવણી બાદ એક પણ સિંહનું અકાળે મોત ન થયાનો કોર્ટ મિત્રનો રિપોર્ટ। સિંહોના અકાળે મૃત્યુ રોકવા માટે રેલવે વિભાગે પગલાં લીધા। રેલવે ટ્રેકની બાજુમાં ફાઇબર કેબલ નખાશે। આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી ઇન્ટ્યુઝન ડિવાઇસ ઇન્સ્ટોલ કરાશે। સિંહની ગતિવિધિ 200 મીટર દૂરથી જ જાણી શકાશે। ગીર અભયારણ્યની અંદર અને બહારના વિસ્તારમાં ડિવાઇસ નખાશે। 10 ફેબ્રુઆરી સુધીમાં ટેન્ડરની પ્રક્રિયા કરી દેવાશે પૂર્ણ। ગીર અભયારણ્ય વિસ્તારમાં પસાર થતી ટ્રેન માટે અંડરપાસ કરાયા ઊભા। જાડી ઝાંખરા દૂર કરવા અને ફેન્સિંગ અંગેની પણ કરાઈ છે કાર્યવાહી। 10 ફેબ્રુઆરી બાદ હાથ ધરાશે વધુ સુનાવણી। અમારા સંવાદદાતા તેજસ મહેતા પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું। તેજસ, આજે જે સુનાવણી થઈ તેમાં કઈ કઈ વાતોનો સ્વીકાર કરવામાં આવ્યો છે અને કઈ કઈ વાત કોર્ટ સમક્ષ મૂકવામાં આવી? જી, સૌથી મહત્વની બાબત કોર્ટે જે સૌથી પહેલા ચિંતા વ્યક્ત કરી હતી તે સિંહોના અકાળ મૃત્યુ જે રેલવેની અડફેટે આવે છે તેના કારણે જે મૃત્યુ થાય છે તે બાબતને લઈને કોર્ટે સૌથી મોટી ચિંતા વ્યક્ત કરી હતી। વન વિભાગ અને રેલવેનો એકબીજાના સંકટની અંદર કાર્યવાહી કરવા માટે આદેશ કરવામાં આવ્યો હતો અને આ આદેશના પાછળ શું કાર્યવાહી થઈ તેનો રિપોર્ટ કોર્ટ મિત્રે કોર્ટને આપવાનો હતો। આ રિપોર્ટ કોર્ટમાં રજૂ થયો છે। કોર્ટ મિત્રે કોર્ટને જાણ કરી છે કે ગત સુનાવણીથી લઈને અત્યાર સુધી એક પણ સિંહનું અકાળે મોત થયું નથી। આ ઉપરાંત રેલવે વિભાગે જે પગલાં લીધા છે તે પણ સરાહનીય છે તેવું કોર્ટ મિત્રએ સ્વીકાર્યું છે। જે પ્રમાણેના પગલાં લેવામાં આવ્યા તેની અંદર 10 ફેબ્રુઆરી સુધીમાં જે ટેન્ડરિંગની પ્રક્રિયા છે તે પૂર્ણ કરવામાં આવશે। બંને બાજુ રેલવે ટ્રેકની બંને બાજુ ફાઇબર કેબલ લગાવવામાં આવશે। આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની પણ મદદ લેવામાં આવશે। આ તમામ બાબતોને લઈને 200 મીટર દૂરથી જ રેલવે ટ્રેકની આસપાસમાં સિંહની ગતિવિધિ છે કે કેમ તે જાણી શકાશે। આ તમામ બાબતોને લઈને કોર્ટે વધુ પ્રોગ્રેસનો રિપોર્ટ રજૂ કરવા માટે નિર્દેશો આપ્યા છે અને 10 ફેબ્રુઆરી બાદ આ સમગ્ર મામલે હવે સુનાવણી હાથ ધરાનાર છે। જી, આભાર તેજસ જાણકારી આપવા માટે।